નમસ્કાર મિત્રો, કેમ છે આપ બધા? મજામાં? આપની સમક્ષ તેલ વિશે હું વાત કરવાનો છું. કેસરુધિ તેલ જે બનાવ્યું છે, આખી કીટ બનાવીશ મિત્રો. આવી કીટ હજી લગન કોઈએ નથી બનાવી. આ પહેલી વહેલી ધીરુભાઈ ચલાલાવાળાની કીટ છે. એટલું બારીક નજરથી, એટલી ઝીણી નજરથી કામ કર્યું છે આ તેલ માટે. વાળની સમસ્યા બહુ છે, તો એની માટેનું ઝીણી નજરથી કામ કર્યું છે. તો આપ આખો વિડીયો જોઈજો. આ છે ટીપા બનાવ્યા, એક પૂરેપૂરી શક્તિ લગાડી દીધી છે. આજે નાકમાં બે ટીપા મેલી દેવાના, એટલે એનીથી શું થાય મિત્રો? આ નાકમાં ટીપા મેલો એટલે ખરાટા લેતા હોય એમાંય ફેર પડી જાય. મગજની જે ગરમી છે એમાં બહુ ફેર પડશે, અને તે પછી વાળ ઉગાડવામાં બહુ જ મહત્વનો રોલ ભજવે છે. એટલે આનાથી વાળ ઉગવામાં બહુ ફાયદો થાય છે. જે મગજની ગરમી રહેતી હોય ને વાળ ખરતા હોય ને, એ વાળ ખરવામાં તો બહુ જ ફેર પાડી દે તાત્કાલિક. એ પછી છે સંશોધન ચૂર્ણ. વાળ જવાના ક્યાં ક્યાં કારણો હોય? મગજની બહુ ગરમી રહેતી હોય એની માટે આ ટીપા બનાવ્યા. તો પછી પેટની સમસ્યા હોય, વાયુ બહુ રહેતું હોય, વાયાની હિસાબે જે વાયુ રહેતું હોય ને એની હિસાબે વાળ નવા ઉગવા ન દે. વાળ ખરે, વાળને નવો વિકાસ જે વાળનો થવાનો હોય ને, ગ્રોથ વધારવાનો હોય, એ વાયાવાળાને કોઈ દિવસ ગ્રોથ વધે નહીં. તો એની માટે આ ફાંકી બનાવી છે ચૂર્ણ, સંશોધન ચૂર્ણ. જન્મા પહેલાં સવાર સાંજ દૂધમાં 1 ચમચી ફાંકી લઈ લેવાની. ને રિઝલ્ટ તો મિત્રો હું તમને કહું છું, 8 જ દિવસની અંદર તમે આમ દાંતિયામાં માથું વળાવતા હોવ ને એટલે ખ્યાલ આવી જાય. 8 દિવસની અંદર જ વાળ ખરતા બંધ થઈ જાય છે. પારવા હોય, ઘણાને આમ ખાલા હોય, એ ખાલા બુરાઈ જાય છે. તે પછી નાના બાળકો ઘણાને હું જોઉં છું, તેને વાળ ભૂરા હોય ને હાવ પારવા હોય, એ બહુ ઘાટા થઈ જાય છે. એવું રિઝલ્ટ છે. આ બીજી વસ્તુ થઈ. અને આ છે કેસવૃદ્ધિ તેલ. નાના બાળકોને સફેદ વાળ થઈ ગયા હોય ને, તો એને કાળા હોય તો આવી જાય છે આનાથી. આવું રિઝલ્ટ મેળવ્યું છે. એટલે આદમી જેન્ટ્સે નાખી શકે, લેડીઝે વાપરી શકે. આ આખી કીટ બધાય વાપરી શકે. કોઈ સ્પેશિયલ જેન્ટ્સ માટે કે લેડીઝ માટે એવું કંઈ નથી. લેડીઝ જ્યારે હોય એ 3-4 દિવસે માથું ધોવે, એ જેન્ટ્સની પડે કાંઈ તો માથું ન ધોતા હોય. તો એને જ્યારે માથું ધોવે ને મિત્રો, ત્યારે જ હાથમાં લઈને આ રીતે આમ ટેરવેથી મસાજ કરે, એ રીતે મસાજ કરવાનું. પણ મિત્રો 8 દિવસની અંદર વાળમાં 100% રિઝલ્ટ મળશે. પૂરી ખાતરી આપું છું.